Painted, painless learning. ચતુષ્કોણ એબીસીડીની બાજુ AB, BC, CD અને D એના મધ્યબિંદુ અનુક્રમે PQ, R અને S છે. આકૃતિ જુઓ તો AB ની અંદર P આપેલું છે, BC ની અંદર Q છે, CD ની અંદર R છે અને AD ની અંદર S છે. બરાબર. એ તેનો વિકિર્ણ છે, તમે જોઈ શકો છો. અને આપણે સાબિત કરવાનું છે કે SR સમાંતર AC અને SR બરાબર 1/2 AC. તો પ્રમેય આપેલો છે, મધ્યબિંદુ પ્રમેય 8.8. બરાબર. એ પ્રમેયની અંદર આપણને એવું સમજાવ્યું હતું, તમને કદાચ યાદ હશે અને નહીં યાદ હોય તો એકવાર ફરીથી રિવાઇઝ કરી લેશું. મધ્યબિંદુ પ્રમેયથી પહેલા 3 દાખલા ગણવાના છે અને પછીના 3 દાખલા એના પ્રતિપ્રમેયથી ગણવાના છે. એટલે 8.8 પ્રમેયના 8.9 પ્રમેય જે ઓલરેડી આપણે યુટ્યુબમાં અપલોડ કરી દીધા છે, એ પ્રમેયથી તમે આ દાખલા બધા સોલ્વ કરી શકો. બહુ ઇઝી દાખલો છે, સાવ એટલે સાવ ઇઝી દાખલો છે. હવે ધ્યાન રાખો, આપણને કીધું SR સમાંતર AC. તો આવડિયા SR અને આવડિયા AC આ એકબીજાને સમાંતર છે એવું આપણે સાબિત કરવાનું છે. તો હવે કેમ કરવાનું છે ધ્યાન રાખો. અહીંયા આપણે એક ત્રિકોણ લેવો પડશે. કયો ત્રિકોણ લેવો પડશે? ACD. ઉપરનું સમોસું લેવાનું છે. કયું લેવાનું છે? ઉપરનું સમોસું. તો નંબર 1 ધ્યાન રાખો ભાઈ, ત્રિકોણ ACD માટે અથવા તો માં જે લખવું. હવે આ ત્રિકોણની અંદર તમે જુઓ તો S કોનું મધ્ય બિંદુ છે? S કોનું મધ્ય બિંદુ છે? AD નું. બરાબર. તો આપણે લખીએ કે ને S એ AD નું મધ્ય બિંદુ છે કે નહીં? પછી આ R કોનું મધ્ય બિંદુ છે? DC નું મધ્ય બિંદુ છે. તો આપણે લખવાનું R એ DC નું મધ્ય બિંદુ છે. તો હવે મધ્ય બિંદુ પ્રમેયની અંદર એવું કીધું છે કે જ્યારે એક ત્રિકોણમાં કોઈ પણ બે બાજુને મધ્ય બિંદુથી જે રેખા છે ત્રીજી બાજુને સમાંતર હોય તો તે ત્રિકોણની ત્રીજી બાજુ કરતાં અડધી હોય. આવું મધ્ય બિંદુ પ્રમેયની અંદર છે. એટલે કવિ એવું કહેવા માંગે છે કે ભાઈ જ્યારે આવડું આ S અને R, જો આવડી આ બે ત્રિકોણની બાજુને શું છે? મધ્ય બિંદુ છે. આપણે લખ્યું છે. તો અહીંયા જે છે મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે, અહીંયા હું લખીશ મધ્ય બિંદુ પ્રમાણે, મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે શું થાય? તો કે SR સમાંતર શું થાય? AC થાય. એટલા માટે SR સમાંતર AC. અને SR જે છે એ 1/2 થશે AC નું. મતલબ એવો કે AC 10 છે તો SR 5 હશે. AC 20 છે તો SR કેટલો હશે? 10 હશે. આ મધ્ય બિંદુ પ્રમેયનો નિયમ છે. તો પેલું સાબિત થઈ ગયું. આટલું જ લખવાનું છે. આ મધ્ય બિંદુ પ્રમેય છે. શું પ્રમેય છે ભાઈ? ધ્યાન રાખજો. SR સમાંતર AC અને SR બરાબર 1/2 AC. આને કહી દઉં છું પરિણામ નંબર 1. હાલો, આમાં કોઈને કઈ ડાઉટ છે? હવે આપણે બીજું સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે જરાક ધ્યાન રાખજો. આને પહેલાં હું થોડું સાઈડમાં લઈ લઉં એટલે પછી પરિણામ 1 અને 2 ઉપરથી આપણને લખવાની મજા આવે. હાલો, આ પેલું સાબિત થઈ ગયું. નંબર 2 આપણને શું કીધું? PQ ઇઝ ઇક્વલ ટુ SR. PQ ક્યાં છે? તો કે ભાઈ જુઓ, PQ અહીંયા છે. આ PQ અને આ SR. ઓકે. તો હવે એક કામ કરીએ, એ સાબિત કરવા માટે આપણે નીચેનો ત્રિકોણ લઈ લઈએ, ABC. કયો ત્રિકોણ લઈએ છીએ? હવે તમારે મને લખાવવાનું છે, મને આવડતું નથી, શીખવાડવાનું છે. બરાબર. હવે આની જેમ જે ઉપરનું ત્રિકોણ લીધું સેમ વસ્તુ નીચેના ત્રિકોણમાં કરવાનું છે. ત્રિકોણ ABC માટે હાલો અથવા તો માં. હવે મને એ કહો, આ AB નું મધ્ય બિંદુ કોણ છે? P. તો આપણે શું લખીએ? P એ AB નું મધ્ય બિંદુ છે. હા કે ના? ઓકે. પછી આપણે વાત કરીએ Q. કોનું મધ્ય બિંદુ છે? તો આપણે લખીએ Q એ BC નું મધ્ય બિંદુ છે. જો મધ્ય બિંદુ હોય તો કયો પ્રમેય આવે ભાઈ? મધ્ય બિંદુનો પ્રમેય. કયો આવશે? ઓકે. તો આપણે અહીંયા લખશું મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે. આવું થઈ જશે ને કે PQ સમાંતર AC. આપણે લખીએ PQ
સમાંતર શું થઈ જશે એસી અને બીજું કે PQ બરાબર 1/2 એસી કે PQ બરાબર શું થઈ જશે 1/2 એસી થઈ જશે. હાલો આ થઈ ગયું પરિણામ 2. આપણને શું કીધું આપણે એવું સાબિત કરવાનું છે કે PQ બરાબર SR. તો પરિણામ 1 જુઓ SR બરાબર 1/2 એસી PQ બરાબર મતલબ એવો કે આવડું આ તમે સમીકરણ 1 જોવો છો અને આવડું આ તમે સમીકરણ 2 જોવો છો. આ બંનેની જમણી બાજુ સરખી છે 1/2 એસી. તેની ડાબી બાજુ કેવી હોય સમાન હોય તો આપણે લખીએ પરિણામ 1 અને 2 પરથી શું સાબિત થાય તો કે અહીંયા આપણે લખી શકીએ ને SR ઇઝ ઇક્વલ ટુ PQ. તો ભાઈ સેકન્ડ થઈ ગયું PQ ઇઝ ઇક્વલ ટુ SR કયો કે SR ઇઝ ઇક્વલ ટુ PQ. બે વસ્તુ સાબિત થઈ ગઈ. ત્રીજી બાજુ ત્રીજી વસ્તુ શું કીધું આપણને PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કેવો ચતુષ્કોણ છે સમાંતર. સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય તો કે સામસામેની બાજુ સમાન અને સમાંતર હોય. તો આપણે સામસામેની બાજુ સમાન તો અહીંયા સાબિત કરી દીધી. SR અહીંયા છે અને PQ અહીંયા છે સામસામેની બાજુ સમાન છે એવું સાબિત કરી દીધું. હવે સમાંતર હું આને સાબિત કરી દઉં તો સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ જાય. તો સમાંતર સાબિત કરવા માટે શું કરવાનું ધ્યાન રાખો મને આવડતું નથી. આ બે બાજુ સમાંતર કેમ સાબિત કરશું તો એ આપણે જુઓ પરિણામ 1 અને 2 ઉપરથી. પરિણામ 1 માં હતું SR સમાંતર એસી આને કીધું પરિણામ નંબર 3. ક્યાંથી લાવ્યો અહીંયાથી લાવ્યો બરાબર ને. પછી આવડું આ શું છે PQ સમાંતર એસી છે કે નહીં PQ સમાંતર એસી. આને કહી દઈએ પરિણામ નંબર તો આપણે કહી દઈએ પરિણામ 3 અને 4 પરથી શું ભાઈ તો કે જુઓ SR એસી ને સમાંતર છે PQ એસી ને સમાંતર છે મતલબ શું થાય ભાઈ SR સમાંતર PQ આ એકબીજાને સમાંતર છે તો આ બે શું હશે ભાઈ સમાંતર જ હશે કારણ કે બે બાજુ એસી એસી છે બેન જમણી બાજુ હરકી એટલે બેન ડાબી બાજુ કેવી હોય હરકી એટલે એવી રીતના SR સમાંતર PQ. હવે SR સમાંતર PQ છે અને SR બરાબર શું છે PQ છે તો આ બે બાજુ સમાંતર થાય અને સમાન થાય. તેથી આપણે શું કહીએ કે ચતુષ્કોણ PQRS કેવો ચતુષ્કોણ છે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. દાખલો થઈ ગયો પૂરો. કોઈને કઈ ડાઉટ બહુ ઈઝી છે. મધ્ય બિંદુ પ્રમાણે પેલું પરિણામ મળ્યું પછી નીચેનું સમોસું લીધું એટલે બીજું પરિણામ મળ્યું. પરિણામ 1 અને 2 ઉપરથી આપણે બીજું સાબિત કર્યું અને આ બે સમાન છે. હવે આપણે આ બેને કેવા કરવાના હતા સમાંતર તો અહીંયા કર્યું ભાઈ એને પરિણામ 3 કીધું ને આને પરિણામ કેટલામું કીધું 4. તો પરિણામ 3 અને 4 ઉપરથી આપણે કીધું કે SR સમાંતર PQ. હવે એ બે સમાંતર છે અને સમાન છે એટલે કે PQRS શું છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાન અને સમાંતર હોય બરાબર. તો અગર આપણે કોઈ પણ એક બાજુ સમાન અને સમાંતર સાબિત કરી દીધી તો બીજી બે બાજુ કરવાની જરૂર નથી. સમજાણું કે નહીં કેમ કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાન અને સમાંતર હોય તેની બીજી જે સામસામેની બાજુ સમાન અને સમાંતર જ છે. સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાંતર હોય પણ સમાન ન હોય પણ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સમાને હોય અને સમાંતર હોય એટલે ગમે એક જ સાબિત કરવાનું બે સાબિત કરવાની જરૂર નથી. ગમે એક જોડી આવડી આ જોડી તમે સમાન છે ને સમાંતર છે એટલે હાલે બીજી બાજુ કરવાની જરૂર નથી. સમબાજુ ચતુષ્કોણ સાબિત કરવાનું કીધું હોય તો ચારેય બાજુ સરખી છે એવી સાબિત કરવી પડે. ક્યારે હું કીધું હોય તો સાબિત કરો કે PQRS સમબાજુ ચતુષ્કોણ છે તો અહીંયા સાબિત કરવું પડે ચાર બાજુ કેવી છે સરખી છે. સમજાઈ ગયું બેટા. અહીંયા આપણને શું કીધું ભાઈ ABCD સમબાજુ ચતુષ્કોણ છે. તો હવે ABCD શું છે ભાઈ સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય કે જેની ચારેય બાજુ કેવી હોય સમાન હોય એને શું કહેવાય સમબાજુ ચતુષ્કોણ બરાબર ને. થોડુંક આડું દોડાય તો એ સમજી લેજો. ટણ થોડું આ કૂતરી દોરેલી હોય તો કેવું સારું કા. હાલો આકૃતિ આ સમબાજુ ચતુષ્કોણ છે. કયું છે ભાઈ તો કે એનું નામ શું છે ABCD. તો અહીંયા લખી નાખીએ ABCD.
ધ્યાન રાખજો. સમબાજુ ચતુષ્કોણમાં આપણને એમ કીધું PQRS અનુક્રમે AB BC CD અને DA ના મધ્ય બિંદુ છે. આ એનું મધ્ય બિંદુ કોણ છે તો કે AB નું મધ્ય બિંદુ P અહીંયા લખ્યું છે. પેલો P કોનું મધ્ય બિંદુ તો કે AB નું. પછી Q એ કોનું મધ્ય બિંદુ છે BC નું. પછી અહીંયા PQR પછી અહીંયા S. આને હું જોડી દઉં ટૂમ 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 ટૂમ. આપણે સાબિત કરવાનું છે કે આ PQRS જે છે એ શું છે લંબચોરસ છે. તો લંબચોરસ સાબિત કરવા માટે બે એની શરત છે. લંબચોરસની બે પ્રોપર્ટી છે, બે શરત છે. લંબચોરસ કોને કહેવાય તો કે સામસામેની બાજુ સમાંતર અને સમાન હોય પહેલી શરત. અને બીજું કે કોઈ પણ એક ખૂણો 90 નો હોય, કારણ કે એક 90 થાય તો બીજા ત્રણેય ખૂણા કેટલા થાય 90 થઈ જાય, એટલે ચારેય 90 થઈ જાય. એટલે આપણે લંબચોરસ સાબિત કરવા માટે પહેલી વસ્તુ એ સાબિત કરવી પડે કે સામસામેની બાજુ સમાંતર અને સમાન છે. બીજું એ સાબિત કરવું પડે કે ભાઈ ખૂણો જે છે એ 90 નો છે. ડન છે. 8.2 નો પહેલો દાખલો કર્યો ને એવી જ રીતના આ દાખલો કરવાનું છે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS આપણે સાબિત કરી લેશું. બરાબર. અને આપણે ગઈકાલે ગણ્યો. શું કરવાનું ભાઈ તો કે એક વિકિરણ દોરવાનું. તો પહેલા અહીંયા હું લખું છું, ધ્યાન રાખજો. ABCD સમબાજુ ચતુષ્કોણ છે. હા કે ના? ઓકે. હવે હું વિકિરણ દોરું છું. કયો વિકિરણ દોરું છું? AC. કયો દોરું છું? AC. મધ્ય બિંદુ પ્રમેય આપણે સમજ્યા છીએ સવારે. તો પહેલી વસ્તુ જો S કોનું મધ્ય બિંદુ છે? AD નું. તો શું લખવાનું? S એ AD નું મધ્ય બિંદુ છે. હાલો. પણ આ કયા ત્રિકોણની વાત કરીએ છીએ આપણે? ત્રિકોણ ACD. જો ત્રિકોણના નામ લખતા હતા આવડતા. આ વિકિરણથી શરૂઆત કર્યું ACD. તો અહીંયા લખું છું ત્રિકોણ ACD માં. હાલો ડન છે. ઓકે. પછી આગળ વ્યા જઈએ. R કોનું મધ્ય બિંદુ છે? તો આપણે લખીએ R એ DC નું મધ્ય બિંદુ છે. કોઈને કઈ ડાઉટ છે આમાં? નહીં. તો મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે શું થાય? જ્યારે મધ્ય બિંદુ હોય તો આપણે લખવાનું મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે. મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે. ભાઈ મધ્ય બિંદુ પ્રમેય શું કે અગર ત્રિકોણની કોઈ પણ બે બાજુને મધ્ય બિંદુ કોઈ રેખા હોય તો એ ત્રીજી બાજુને સમાંતર હોય. એટલે કે SR સમાંતર AC. આ સમાંતર થયું ને, આ આડી લાઈન ને આવડી આડી લાઈન, એટલે SR સમાંતર શું થયું? AC થયું. બીજું કે SR જે છે એ AC નું અડધું હશે, એટલે SR ઇઝ ઇક્વલ ટુ 1/2 AC. બરાબર. આને કહી દઈએ પરિણામ 1. કોઈને કઈ ડાઉટ છે? નહીં. આપણે પહેલા શું સાબિત કરીએ છીએ ભાઈ તો કે PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. શું સાબિત કરીએ છીએ? બરાબર. હાલો. તો હવે અહીંયા આપણે ઉપરનું સમોસું લઈ લીધું. હવે નીચેના સમોસાનો વારો. પરિણામ 2 મેળવું છું. કયું સમોસું તો કે ACB. કયું લઈ લઈએ? ACB. મને આવડતું નથી. ત્રિકોણ ACB માં કોણ મધ્ય બિંદુ છે? કોનું મધ્ય બિંદુ છે? તો શું લખવાનું? P એ AB નું મધ્ય બિંદુ છે. પછી Q કોનું મધ્ય બિંદુ? તો શું લખવાનું? Q BC નું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ હોય તો કયો પ્રમેય આવે ભાઈ? મધ્ય બિંદુ પ્રમેય. તો અહીંયા લખવાનું મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે. ડન છે. હાલો. તો મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે શું થશે ભાઈ? PQ સમાંતર AC. તો આપણે લઈ લઈએ PQ સમાંતર AC અને PQ બરાબર 1/2 AC. આ થઈ ગયું પરિણામ 2. તો આપણે લખવાનું ભાઈ શું લખવાનું ભાઈ? પરિણામ શું લખવાનું? પરિણામ 1 અને 2 પરથી. પેલો દાખલામાં આપણે અહીંયા લગી કર્યું જ હતું, યાદ છે ને? હાલો. પરિણામ 1 માં શું છે? SR સમાંતર AC છે કે નહીં? અને અહીંયા PQ સમાંતર, મતલબ એવો થાય કે SR સમાંતર શું થાય? PQ. તો આપણે લખી નાખીએ SR સમાંતર PQ. બરાબર. અલ્પવિરામ. હવે આ બાજુ આવીએ. SR બરાબર 1/2 AC. PQ બરાબર 1/2 AC.
તો આ બાજુ જો 1/2 એસી 1/2 એસી સમાન, તો મતલબ શું થાય? SR ઇઝ ઇક્વલ ટુ PQ. તો અહીંયા લખીએ SR ઇઝ ઇક્વલ ટુ PQ. તો જુઓ ભાઈ, સામ સામેની બાજુ સમાંતર થઈ અને હારવાર શું થઈ ગઈ? સમાન થઈ ગઈ. મતલબ એવો કે PQRS શું છે ભાઈ? સમાંતર બાજુ ચતુષ્કોણ થયો. તો આપણે લખીએ તેથી PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કોઈને કઈ ડાઉટ? આગળ વ્યા જઈએ. આ સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે સાબિત કરી નાખ્યો. હવે શું સાબિત કરવાનું છે? તો કે ભાઈ આ જે છે PQRS, આમાંથી કોઈ પણ એક ખૂણો 90 નો છે ને એ સાબિત કરી દેવાનું. તો મને સાબિત કરવું છે અહીંયા ખૂણો R. તો આના માટે હું હવે પાછળના પેજમાં કરીશ, કારણ કે આપણે સાબિત કરવાનું છે કે PQRS લંબચોરસ છે. તો લંબચોરસની પહેલી શરત તો સાબિત થઈ ગઈ કે સામસામેની બાજુ સમાન અને સમાંતર. બીજી શરત એવી છે કે ખૂણો કેટલાનો હોવો જોઈએ? 90 નો. તો હવે આપણે અહીંયા કરશું. ખૂણો કેટલાનો હશે? 90 નો. કેમ કરવાનો સમજી લઈએ. ચલો, બહુ ઈઝી છે. હવે હું શું કરીશ? સૌથી પહેલા વિકિર્ણ એસી તો દોરેલું જ હતું, બીજો એક વિકિર્ણ દોરી લઉં. કયો દોરું છું? DB. તો અહીંયા લખું છું વિકિર્ણ DB દોરો. કોઈને કઈ ડાઉટ? હવે એસી અને ડીબી જ્યાં એકબીજાને છેદે ત્યાં નામ આપણે શું આપી દઈએ? O નામ આપી દઈએ. શું નામ આપી દઈએ? O. તો અહીંયા લખીએ કે એસી અને ડીબી એકબીજાને O માં છેદે છે, અથવા તો એકબીજાને જ્યાં છેદે ત્યાં O નામ આપો, એવું લખી શકાય. હવે નિયમ છે એક. શું નિયમ છે? તો કે સમબાજુ ચતુષ્કોણના વિકિરણો એકબીજાને કાટખૂણે દુભાગે. વિકિરણો ક્યાં દુભાગે? કાટખૂણે. તો અહીંયા જો અહીંયા લખવું પડે વિકિરણો સમબાજુ ચતુષ્કોણના, કારણ કે આપણને દાખલામાં કીધું ને કે આ ABCD કેવો ચતુષ્કોણ છે ભાઈ? સમબાજુ ચતુષ્કોણ. તો સમબાજુ ચતુષ્કોણના વિકિરણ ક્યાં દુભાગે? એકબીજાને કાટખૂણે. તો સમબાજુ ચતુષ્કોણના વિકિરણો કાટખૂણે દુભાગે. ક્યાં દુભાગે ભાઈ? કાટખૂણે દુભાગે. કાટખૂણે દુભાગે મતલબ એવો થાય કે આ ખૂણો જે છે એ શું છે? કાટખૂણો છે. એટલે ખૂણો A બરાબર 90 અંશ. કોઈને કઈ ડાઉટ? આગળ વ્યા જાય. હવે અહીંયા જે લાઈન છે આને નામ આપી દઈએ M અને આને નામ આપી દઈએ N. કોઈને કઈ ડાઉટ? જરાક ધ્યાન રાખજો. હવે આપણે જે છે હું અહીંયા લઉં છું ચતુષ્કોણ. ચતુષ્કોણ. હવે આપણે સાબિત કરવું છે કે ખૂણો R 90 નો છે. તો જો હું સાબિત કરી નાખું MONR સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય. તો એટલે આપણે જો સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરી લીધું, બે જ લાઈન થાય, આગળ સાબિત થઈ જાય. તો ખૂણો O તો 90 નો છે જ તે. તો ખૂણો R એ કેટલાનો છે? 90 નો થઈ જશે. એટલે સાબિત થઈ જશે કે PQRS માં ખૂણો R 90 નો છે, એટલે એ લંબચોરસ છે. ક્લિયર થઈ ગયું? તો ઓકે. કેમ કરશું ધ્યાન રાખો. તો હું અહીંયા ચતુષ્કોણ લખું છું. આવડું આ ચતુષ્કોણ MONR. તો અહીંયા લખું ચતુષ્કોણ MONR માટે. જરાક ધ્યાન રાખજો, મને આવડતું નથી. પહેલા આપણે જે વાત કરીએ છીએ એ કોની વાત કરીએ છીએ ભાઈ? આની વાત કરીએ છીએ. બરાબર. તો હવે જુઓ જરાક, આ જે લાઈન છે AC એને સમાંતર કોણ છે? તો આપણે લખીએ કે SR સમાંતર AC. તો આપણે લખી નાખીએ SR સમાંતર AC. તો હવે SR લાઈન નો આવડો આ ભાગ છે MR અને આનો ભાગ ON છે, તો આપણે કહી શકીએ તેથી MR સમાંતર ON. થઈ ગયું પહેલી વસ્તુ. ઓકે, એક બાજુ આપણે સમાંતર કરી નાખીએ. આપણે કઈ પરિણામ આગળ લખ્યું હતું 1 2? હા, તો આને કહી દો પરિણામ 3. બરાબર છે? ઓકે. હવે જરા કઈ આવીએ. આ કઈ રેખા છે ભાઈ? DB. ઓકે, તો DB સમાંતર કઈ થશે? RQ. પેલા ગમે એ લખો ને પછી ગમે એ લખો, એનાથી કઈ ફરક પડે નહીં. તો DB નો આવડો આ ભાગ છે ને, કયો ભાગ છે? આ OM અથવા તો MO. સમાંતર આવડો આ ભાગ કયો છે? ભાગ કયો છે? RM. તો ભાઈ જો
આ થઈ ગયું પરિણામ નંબર 4. તો બે સમાંતર બાજુ થઈ ગયું. તો બે સમાંતર છે તો આપણે કહી શકીએ કે પરિણામ 3 અને 4 પરથી એમ ચતુષ્કોણ MONR કેવો ચતુષ્કોણ થયો? સમાંતર બાજુ ચતુષ્કોણ. કેવો ચતુષ્કોણ થઈ ગયો? સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોય? સમાન. એટલે ખૂણો O બરાબર ખૂણો R. તો અહીંયા આપણે લખીએ કે ખૂણો R બરાબર O લખું તોય હાલે કે ન હાલે? ખૂણો O બરાબર R લખો કે ખૂણો R બરાબર O લખો, બે હરખું જ કહેવાય. તો ખૂણો R એમનેમ આપણે જોયું ખૂણો કેવો હતો ભાઈ? તો અહીંયા હું 90 લખી નાખું. મતલબ એવો થયો કે ખૂણો R કેટલો થઈ ગયો? 90 અંશનો થઈ ગયો. કેટલા અંશનો થઈ ગયો? તો હવે આને કહી દઈએ આપણે પરિણામ 5. તો આપણે અહીંયા કહેવાનું ધ્યાન રાખો કે ભાઈ PQRS માં સામેની બાજુ સમાન અને સમાંતર છે. સમાંતર છે. ઉપરાંત ખૂણો R બરાબર 90 અંશ છે. તેથી PQRS લંબચોરસ છે. દાખલો થઈ ગયો પૂરો. તો પહેલા આપણે અહીંયા સાબિત કર્યું કે સામસામેની બાજુ સમાંતર અને સમાન છે. અહીંયા સાબિત કર્યું કે ખૂણો R કેવો છે? 90 અંશ. અહીંયા લખ્યું PQRS માં સામસામેની બાજુ સમાન અને સમાંતર છે અને ખૂણો R જે છે એ કેટલાનો છે? 90 અંશનો છે. એટલે PQRS લંબચોરસ છે. ડન થઈ ગયું. તો આ દાખલો આપણે આવી રીતે કરવાનો છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ. હવે શું કીધું? ABCD લંબચોરસ છે. આ ABCD કેવા છે? લંબચોરસ. તો તમને એ ખબર હોવી જોઈએ ABCD લંબચોરસ છે. તો લંબચોરસના વિકર્ણો હંમેશા કેવા હોય? સમાન હોય. બરાબર ને? ABCD લંબચોરસ છે. તો હું અહીંયા લખું છું, ધ્યાન રાખો કે ભાઈ DC. હાલો પહેલા એક એક લેતા જઈએ એટલે પહેલા ને કે તમે કન્ફ્યુઝ થશો. ચલો AC વિકર્ણ આપણે દોરીએ છીએ જેમાંની પહેલા દાખલામાં કર્યું હતું, પહેલા દાખલામાં કર્યું તેવી રીતના. ABCD લંબચોરસ છે. AC વિકર્ણ દોરો. હાલો દોરાઈ ગયું. હવે આપણને શું કીધું? તેમની બાજુઓ AB, BC, CD અને D એના મધ્ય બિંદુ PQRS છે. જે મોલામાં હતું એમ PQRS છે. ઓકે. તો આપણે સાબિત કરવાનું છે કે PQRS એ સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય? ચારેય બાજુ સમાન હોય. તો બસ પરિણામ 1, 2, 3 ઉપરથી મળી જશે. જરાક જાગતા રહેજો, મજા આવશે. ઓકે, કરી નાખીએ. તો પહેલા તો આપણે એ સાબિત કરી નાખીએ કે સામસામે. જો આમાં બે રીતે દાખલા થશે, બે સ્ટેપમાં દાખલા થશે. પહેલું સ્ટેપ કે સામસામેની બાજુ સમાંતર અને સમાન છે, જે આપણે મધ્ય બિંદુ પ્રમેયથી કરતા હતા. પહેલા સ્ટેપની અંદર આપણે શું સાબિત કરવાનું છે ભાઈ? તો કે સામસામેની બાજુ સમાન અને સમાંતર છે. અને પછી પાસેની બાજુ એટલે કે PQ અને QR બે, એટલે બે સ્ટેપમાં દાખલો પૂરો. તો હવે તમને સામસામુખ બાજુ તો કરતા આવડે જ છે ને? તો અહીંયા લખું છું. પહેલા કયો ત્રિકોણ લેવો? ઉપરનો કે નીચેનો? બોલો ત્રિકોણનું નામ. ACD. તો અહીંયા લખું છું ત્રિકોણ ACD માં. હાલો ધ્યાન રાખો. હવે ડાયરેક્ટ હું મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે લખી નાખું તો સમજાય ને? હવે લખવાની જરૂર નથી ને. C એ મધ્ય બિંદુ છે AD નું, પછી R મધ્ય બિંદુ છે DC નું. એનો લખું તો હાલે ને? હવે ડાયરેક્ટ ખબર પડે ને. હું શું લખું છું ભાઈ? મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે કોણે સમાંતર કોણ થશે? શું સમાંતર શું થાય? પહેલા SR લખવાનું. SR સમાંતર. ઓકે, તો અહીંયા લખું SR સમાંતર AC અને SR બરાબર 1/2 AC. કોઈને કઈ ડાઉટ છે ભાઈ?
પાક્કું 100%? હવે તો એટલી ખબર પડે ને. હવે નીચેનો ત્રિકોણ લઈ લઈએ. નીચેનો ત્રિકોણ કયો છે? ત્રિકોણ નીચેના ત્રિકોણ નામ બોલો. એ બી સી. તો અહીંયા લખીએ એ બી સી માં આપણે લખી શકીએ મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે શું થાય ભાઈ? કોને સમાંતર કોણ થશે? PQ સમાંતર નાના ભાવ ને આવડે ભાઈ. PQ સમાંતર AC અને પછી આપણે શું કહી દઈએ? PQ બરાબર 1/2 AC. આ પરિણામ 1 અને આ પરિણામ આપણે લખી નાખીએ પરિણામ 1 અને 2 પરથી શું થાય ભાઈ? તો કે SR સમાંતર AC, PQ સમાંતર AC મતલબ શું થાય? SR સમાંતર PQ અને અહીંયા SR બરાબર 1/2 AC, PQ બરાબર 1/2 AC એટલે શું થાય? SR બરાબર કોઈને કઈ ડાઉટ? લ્યો ભાઈ આપણે અહીંયા પહેલું સ્ટેપ પૂરું થઈ ગયું આપણા દાખલાનું. શું હતું પહેલું સ્ટેપ? તો કે સામસામેની બાજુ સમાન હોય એવું સાબિત કરી નાખ્યું આપણે. ઓકે આ યાદ રાખજો, આગળ આ કામ આવશે. હાલો ડન છે. પરિણામ 1 અને 2 કામ આવશે. અહીંયા સાબિત થઈ ગયું સામસામેની બાજુ સમાંતર છે, સમાન છે. આગળ વ્યા જઈએ. હવે આપણે સાબિત કરવાનું છે કે પાસ પાસેની બાજુ જે છે આવી જશે. આવી ગયું બાપુ, કાંઈ ન ઘટે. હવે આપણે કરવાનું છે પાસ પાસેની બાજુ. બહુ સિમ્પલ. પાસ પાસેની બાજુ કરવા માટે આપણે વિકીર્ણ લઈ લઈએ. બરાબર ને? તો અહીંયા લખું છું વિકીર્ણ કિરણ કયો દોરવાનું છે? DB દોરો. હવે ખાલી એક જ ત્રિકોણ લેવાનું. આ પરિણામ 1 મળ્યું, પરિણામ 2 મળ્યું, પરિણામ 3 મેળવી લઈએ એટલે દાખલો આપણો પૂરો. છેલ્લું એક સ્ટેપ. આ વિકીર્ણ લીધું તો ગમે એક સમોસું લઈ લઈએ. બોલો કયું લેવું છે? કયું લેવું છે? ઉપરનું DBC. કયું ત્રિકોણ લઈએ સાવડું? આ બરાબર ને? બોલો ત્રિકોણ નામ હું લખું ભાઈ? અહીંયા લખું છું ત્રિકોણ DBC માટે. હા કે ના? હવે જરાક ધ્યાન રાખજો. આમાં કોને કોણ સમાંતર છે? કઈ અહીંયા કેમ આપણે સમાંતર લખ્યું હતું ને? SR સમાંતર NC. હા, કોને કોણ સમાંતર થશે? RQ સમાંતર. અહીંયા લખી નાખું મધ્ય બિંદુ પ્રમાણે શું થશે ભાઈ? RQ સમાંતર. તો લખી નાખું RQ સમાંતર DB અને RQ બરાબર 1/2 DB. હા કે ના? હવે જરાક ધ્યાન રાખજો. એક વસ્તુ ખબર હોવી જોઈએ. આપણને કીધું ભાઈ ABCD કેવું છે? લંબચોરસના વિકીર્ણો સમાન હોય. તેનો મતલબ એવો થાય ને, અહીંયા ધ્યાન રાખો. અહીંયા હું લખી નાખું છું એ ચતુષ્કોણ ABCD લંબ ચોરસ છે ને ભાઈ કે નથી? ક્યાં લખ્યું છે? દાખલામાં લખ્યું છે. ABCD શું છે ભાઈ? લંબચોરસ. લંબચોરસના વિકીર્ણ સમાન હોય એટલે આપણે AC બરાબર શું લખી શકીએ? DB. તો આપણે લખી નાખીએ AC બરાબર DB. આવું લખીએ કઈ ન લખીએ કાંઈ? કેમ? તો કે કાઉન્સમાં લખવાનું વિકીર્ણો, આપણે આખું જ લખવાનું વિકીર્ણો સમાન હોય. હાલો ક્લિયર થઈ ગયું? તો અહીંયા આપણને જે પરિણામ મળ્યું RQ બરાબર 1/2 DB. તો DB ની જગ્યાએ AC લખી શકો કે ન લખી શકો? કારણ કે બે કેવું છે? સમાન. તો આ મળી ગયું AC. આને કીધું પરિણામ 3. હા કે ના? હવે પરિણામ જુઓ ભાઈ. એક SR બરાબર 1/2 AC, PQ બરાબર 1/2 AC, QR બરાબર મતલબ એવો 3 બાજુ કેવી થઈ ગઈ? તો ચોથી બાજુ કેવી હોય? સમાન. તો આપણે લખી શકીએ પરિણામ 1, 2 અને 3 પરથી ચારે બાજુ શું થઈ જશે? ડાયરેક્ટ લખી નાખવાનું PQRS સમબાજુ ચતુષ્કોણ છે. દાખલો થઈ ગયો પૂરો. સમજાણું? હજી એકવાર અહીંયા તો આપણે સાબિત કર્યું ને કે આ બે બાજુ કેવી છે? સમાન. તો અહીંયા જો SR અહીંયા છે ભાઈ. SR ક્યાં છે? તો કે અહીંયા. આવડિયા શું છે ભાઈ? PQ બરાબર. એના બરાબર શું થશે? RQ. તો આવડિયા. તો મતલબ એવો કે 3 બાજુ હરકી હોય તો ચોથી બાજુ કેવી હોય?
સમાન જ હોય તો મતલબ એવો થઈ ગયો કે PQRS માં ચારેય બાજુ કેવી છે? સમાન. એટલે PQRS સમબાજુ ચતુષ્કોણ છે. આ દાખલો 65 IMP. તો આપણે 3 દાખલા કર્યા 8.2 ની અંદર. પહેલો દાખલો અને ત્રીજો દાખલો, આ 2 IMP. બીજો નહીં, બીજો IMP નહીં, કરી નાખવાનો, પણ આ 2 તો આવડવા જ જોઈએ. અને હાવ એટલે હાવ ઠુલિયા જેવા સમ છે. સમલંબ ચતુષ્કોણ દાખલા નંબર 4. પેલા તો પ્રતિપ્રમેય સમજવાનો ને, સમજી લઈએ. હાલો જો ભાઈ, આ ચોથો દાખલો કરો એ પેલા પ્રમેય આવડે, 1 જ મિનિટનું છે અને બધાને આવડે એવું છે. મધ્ય બિંદુ પ્રતિપ્રમેય શીખવાડું. શું શીખવાડું છું? મધ્ય બિંદુ પ્રતિપ્રમેય. જો માનો કે આપણને ત્રિકોણ આપ્યો છે ABC. શું ત્રિકોણ આપ્યો છે? ABC. અહીંયા એક રેખા દોરું છું જેમાં બિંદુ E છે અને બિંદુ શું છે? F. હવે આપણને દાખલામાં કીધું હોય કે ભાઈ EF સમાંતર BC. દાખલામાં શું કીધું હોય? EF સમાંતર BC. આવડી આ 2 લાઈન સમાંતર થાય કે ન થાય? E કોનું મધ્ય બિંદુ છે? AB નું મધ્ય બિંદુ હોય તો F કોનું મધ્ય બિંદુ હોય? બસ આ છે મધ્ય બિંદુ પ્રતિપ્રમેય. પણ શરત પેલી શું હોય કે EF સમાંતર શું હોવું જોઈએ? આ પેલી શરત. બીજી શરત શું? તો કે E AB નું મધ્ય બિંદુ હોય તો જ તે FAC નું મધ્ય બિંદુ થાય. કેમ? કારણ કે આ લાઈન તો આમ સીધી જ છે, તો E મધ્ય બિંદુ છે તો FA શું હશે? તો આ છે એનો પ્રતિપ્રમેય. શું છે? બસ. તો પેલા તમને ચોથો દાખલો આવડી ગયો, એટલું આવડી ગયું. એટલે એ જ કરવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું, મોજ કરવાનું છે. આ મને કીધું સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર DC છે. આ AB અને આ DC શું છે ભાઈ? સમાંતર છે. બરાબર ને? સમાંતર એટલે ખબર પડે ને, આ આડી લાઈન છે AB ની, તો DC ની લાઈન એ કેવી છે? આડી લાઈન છે. આ સમાંતર કહેવાય. જરાક ધ્યાન રાખજો, અહીંયા પ્રમેય પૂરો થઈ ગયો, દાખલો પૂરો થઈ ગયો. પછી હું કીધું ભાઈ BD એનો વિકર્ણ છે. આ વિકર્ણ તમને બધાને દેખાય? દેખાય કે ન દેખાય? તો કે હા. પછી આપણને હું કીધું AD નું મધ્ય બિંદુ કોણ છે ભાઈ? બોલો. AD નું મધ્ય બિંદુ E છે. બરાબર. તો E માંથી AB ને શું હોય? સમાંતર હોય. AB ને સમાંતર હોય અને BC ને F માં છેદતી એક રેખા દોરો. એટલે અહીંયાથી એક રેખા દોરવાની. શું કરવાની છે? આ રેખા દોરવાની છે જે અહીંયા E માં છેદે અને અહીંયા ક્યાં છેદે ભાઈ? F માં છેદે. બરાબર. તો આપણે શું સાબિત કરવાનું છે? તો કે ભાઈ F એ BC નું સાબિત બિંદુ, શું કે મધ્ય બિંદુ છે તેમ સાબિત કરો. 2 મિનિટ થાય. કેટલી મિનિટ થાય? હાલો જો થઈ ગયો, દાખલો પૂરો થઈ ગયો. ધ્યાન રાખજો ભાઈ. તમને બધાને અહીંયા દાખલામાં કીધું છે ભાઈ સમલંબ ચતુષ્કોણ આપ્યું છે. હા કે ના? હા તો પાડો યાર. સમલંબ ચતુષ્કોણ. શું નામ છે ચતુષ્કોણનું? ABCD માં આપણને આગળ એ કીધું કે ભાઈ BD શું છે ભાઈ? વિકર્ણ છે. તો અહીંયા લખી નાખું BD વિકર્ણ છે. છે કે નહીં? તો હવે વિકર્ણના કારણે 2 ત્રિકોણ થઈ ગયા. પેલો ત્રિકોણ કયો? તો કે સાહેબ પેલો ત્રિકોણ આવડો DAB. પેલું સમૂહ શું? આ DAB. આ સ્ટાર કરી નાખું. કોઈને કઈ ડાઉટ છે? હા કે ના? તો હવે આપણે આ ત્રિકોણનું નામ લખીએ. જરાક સમજાવજો, મને આવડતું નથી. ત્રિકોણ શું છે? ત્રિકોણનું નામ કેવું? ત્રિકોણ DAB. આ ત્રિકોણની અંદર આપણને અહીંયા જે છે દાખલામાં કીધું છે, મેં અહીંયા લાઈન કરી છે કે AB ને સમાંતર શું છે ભાઈ? તો કે જો આ AB એને સમાંતર શું છે? EF. છે કે નહીં? હા કે ના? હાલો તો આપણે લખી નાખીએ ભાઈ માં AB સમાંતર EF. કોઈને કઈ ડાઉટ છે? હવે જરાક ધ્યાન રાખજો, એક મસ્ત વસ્તુ કહું છું કે આ EF અને DB જ્યાં એક બીજાને છેદે ત્યાં નામ આપણે શું આપીએ? G આપીએ. શું નામ આપીએ છીએ? G. તો હાલો હું લખી નાખું. તો શું લખવાનું? O નહીં, ગમે નામ આપો. તમારે O આપવું હોય તો તું O આપ. બરાબર. મને શું આપવું છે? G. તો હું નામ આપું છું G. ઓકે. તો હું અહીંયા લખું છું ભાઈ. શું લખીશ? કોણ કોણ એકબીજાને છેદે? EF. કોણ એકબીજાને છેદે ભાઈ? મને કહેજો જરાક. EF પછી અને DB એકબીજાને છેદે ત્યાં G નામ આપો.
હાલો ડન છે. તો હવે અહીંયા લખીએ, આ જે છે ને એની નીચે લખવાનું છે. પેલા જી નામ આપી દેવાનું, પછી આવડું આ સ્ટેપ કરવાનું. એટલે હું ફરીથી લખું છું. કયો ત્રિકોણ લીધો હતો? DAB માં ત્રિકોણ DAB માં કોણ કોણ સમાંતર છે? EF સમાંતર AB. હવે આ ત્રિકોણમાં જોવા, આ ત્રિકોણની અંદર કઈ EF નથી આવતો. આ ત્રિકોણમાં ખાલી શું આવે છે ભાઈ? તો આપણે લખીએ કે EG સમાંતર થાય કે ન થાય? હવે આપણે દાખલામાં કીધું ઈ કોનું મધ્ય બિંદુ છે? તો ઈ એ AD નું મધ્ય બિંદુ છે. તેથી મધ્ય બિંદુ પ્રતિ પ્રમેય, કેવો પ્રમેય? પ્રતિ પ્રમેય પ્રમાણે. હમણાં જ મેં તમને શીખવાડ્યું ભાઈ, જો ઈ DA નું મધ્ય બિંદુ હોય તો AD નું મધ્ય બિંદુ હોય તો G કોનું મધ્ય બિંદુ હોય? તો લખી નાખવાનું G એ DB નું મધ્ય બિંદુ છે. હા કે ના? આ પહેલું સ્ટેપ પૂરું થઈ ગયું. અહીંયા પહેલું સ્ટેપ પૂરું આપણું. કેટલામું સ્ટેપ પૂરું? હવે બીજું સ્ટેપ, બીજું ત્રિકોણ લઈ લઈએ અને પ્રમેય આપણો પૂરો. હાલ ભાઈ, આવી જા મારા કાકુડા, આવી ગયું. જરાક સમજજો. હવે અહીંયા હું લાઈન કરું કારણ કે મને થોડીક વધારે જગ્યા મળે એટલે. આ કેમ હાલતીનું ને? હાલો ભાઈ, બીજો ત્રિકોણ કયો? બીજું સમજવું કયું? DCB. લે બોલ, આ હું થાય છે જ ન થળતી. DCB બરાબર ને? બીજો કયો ત્રિકોણ? હાલો જાગો બધાય. તો અહીંયા લખું ત્રિકોણ ટમ 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 ત્રિકોણ DCB માં. જરાક ધ્યાન રાખતા રહેજો. દાખલામાં આપણને આપેલું છે, શું આપેલું છે? AB સમાંતર DC છે કે નહીં? હમણાં આપણે અહીંયા લખ્યું ભાઈ, આપણે શું લખ્યું? EG સમાંતર AB. આવું લખ્યું કે નહીં? તો હરખી હરખું AB કાઢી નાખીએ તો શું થાય ભાઈ? EG સમાંતર DC. તો આવડી આ લાઈન EG, એના બદલે હવે ધ્યાન રાખજો જરાક, મજા આવશે. ઉભા રહો. આ EG નહીં, અહીંયા હું લખીશ આવડી આ લાઈન EF. આખું લખું EF સમાંતર AB. અહીંયા કરી નાખું EF. હવે આખી લાઈન છે EF, પણ ત્રિકોણમાં કયો ભાગ આવે છે? ત્રિકોણમાં કયો આવે છે? તો ખાલી GF જ લેવાનો. તો કે GF સમાંતર શું થાય ભાઈ? DC થાય કે ન થાય? તો હવે આપણે હમણાં સાબિત કર્યું G એ DB નું શું છે? મધ્ય બિંદુ. તો આપણે એ લખીને કે G એ DB નું મધ્ય બિંદુ છે. લ્યો, દાખલો પૂરો થઈ ગયો. તેથી આ F કોનું મધ્ય બિંદુ હોય? CD નું. તો તેથી F એ CD નું મધ્ય બિંદુ છે. બરાબર? કાઉન્સમાં લખવાનું મધ્ય બિંદુ પ્રતિ પ્રમેય. મધ્ય બિંદુ પ્રતિ પ્રમેય. દાખલો થઈ ગયો પૂરો. હવે જુઓ, આપણે શું સાબિત કર્યું? F કોનું મધ્ય બિંદુ છે? BC નું. તો F એ, અહીંયા ભૂલમાં CD લખાઈ ગયું છે, અહીંયા હું કરી નાખીએ F એ BC નું મધ્ય બિંદુ છે. દાખલો થઈ ગયો પૂરો. તો મધ્ય બિંદુ પ્રતિ પ્રમેય ક્યારે થાય? પહેલી શરત હોય કે સમાંતર હોય. તો પહેલા તો આપણે એ સાબિત કર્યું કે એ શું છે ભાઈ? GF સમાંતર DC છે. અહીંયા આપણે સાબિત કર્યું કે EG સમાંતર શું છે? AB. કારણ કે પહેલી શરત હતી સમાંતર હોય. બીજી શરત હતી એક બિંદુ મધ્ય બિંદુ હશે તો બીજું બિંદુ કેવું હશે? તો પહેલી શરત હોય કે સમાંતર હોય. બીજી શરત કે એક બિંદુ મધ્ય બિંદુ હોય તો બીજું શું હોય? મધ્ય બિંદુ. આ દાખલો બહુ ઈઝી પણ થોડોક લાંબો ખરો, એટલે ધ્યાન રાખવાનું. પણ ધ્યાન રાખશો તો વાંધો નહીં આવે. આમાં તે મધ્ય બિંદુ પ્રમેય આવશે. હાલો જરાક જાગતા રહેજો. હું લખ્યું રકમમાં વાંચો તો મને વાંચતા નથી આવડતું. મધ્ય બિંદુઓ E અને પેલું આપણને કેવો ચતુષ્કોણ કીધો? સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાન અને બે વસ્તુ હોય ને, સમાન હોય અને શું હોય? સમાન. બસ અહીંયાથી જ દાખલો શરૂ થશે. પછી આપણને એમ કીધું કે ભાઈ AD નું મધ્ય બિંદુ E છે. આ AB નું મધ્ય બિંદુ કેટલું કીધું? E. તો આ AB છે એનું મધ્ય બિંદુ કેટલું આપ્યું? E. પછી CD નું મધ્ય બિંદુ કોને કીધું? F.
ઓકે હાલો આગળ વ્યા જઈ તો સાબિત કરવાનું છે કે AF અને EC વિકિરણ BD નું 3 સમાન ભાગમાં વિભાજન કરે છે એટલે કવિ એવું કહેવા માંગે કે તમે એવું સાબિત કરો કે આ DB ના 3 હરખા ભાગ થાય છે શું સાબિત કરવાના છે આ વિકિરણ છે ને એના 3 કેટલા ભાગ સરખા થાય છે આ લખું છું સાધ્ય એટલે ટપ્પો પડે કે શું સાબિત કરવાનું છે બરાબર ને એટલા માટે તો અહીંયા લખું છું સાધ્ય 3 સરખા ભાગ એટલે આપણે શું સાબિત કરવાનું DP બરાબર PQ બરાબર QB આ સાબિત કરવાનું કેમ સાબિત કરશું બે સ્ટેપ સાવ નાનો દાખલો મોસ્ટ આઈએમપી દાખલો પ્રથમ સ્ટેપ આમ તો 3 સ્ટેપ છે પહેલું સ્ટેપ હું ચતુષ્કોણ સાબિત કરીશ આને AE પછી CF અથવા તો AECF અથવા CF ગમે રીતના નામ આપો તમારે બોલવું એમ પણ હું અહીંયા શું કહું છું AECF આને હું સાબિત કરીશ સમાંતર બાજુ ચતુષ્કોણ છે કેવો ચતુષ્કોણ છે પછી બે ત્રિકોણ લઈશ આ નીચેનું સમોસું અને આ ઊંધું ઉપરનું સમોસું એટલે આપણને પરિણામ 1 અને 2 ઉપરથી જવાબ મળી જશે તો પહેલા મારે સાબિત શું કરવાનું છે તો કે AECF કેવો ચતુષ્કોણ છે કેવો ચતુષ્કોણ કેમ કરીશ તો કે આપણને દાખલામાં આપ્યું એમ જ તે જરાક જાગતા રહેજો અહીંયા ધ્યાન રાખજો શું કીધું ભાઈ ABCD કેવો ચતુષ્કોણ છે અહીંયા લખું છું ભાઈ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય સામસામેની બાજુ સમાન હોય અને સમાંતર હોય તો સમાંતર કઈ થાય AB સમાંતર લખો અહીંયા AB સમાંતર BC જાગો જ ને બધાય ઓકે અને એ બે બાજુ પછી કેવી હશે ભાઈ સમાન હશે કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ સામસામેની બાજુ સમાંતર અને સમાન હોય હવે જરાક ધ્યાન રાખજો આનું અડધું કરું 1/2 AB સમાંતર 1/2 DC આ બે સમાંતર જ થશે પછી એવી રીતના અહીંયા કરું 1/2 AB બરાબર 1/2 DC બધાને 2 વડે ભાંગ્યા સાહેબ હું લેવા ભાંગ્યા સમજાવું જરાક ધ્યાન રાખજો 1/2 AB આ AB છે એનું મધ્ય બિંદુ કોણ છે E હવે એનો અડધો ભાગ કરું એટલે AE થઈ જાય કે ન થઈ જાય AB નો અડધો ભાગ શું થાય અહીંયા 1/2 AB છે એટલે AE લખી નાખું સમાંતર 1/2 DC નું અડધો ભાગ કયો થાય તો કે બે ભાગ છે DF અને FC પણ મેં તમને કીધું મારે કયું ચતુષ્કોણ સાબિત કરવાનું છે AECF તો મને કોનું કામ છે FC નું કામ છે અથવા તો CF નું કામ છે તો હું અહીંયા 1/2 DC છે અહીંયા હું લખીશ ભાઈ CF એટલે કે DC નો અડધો ભાગ કયો થાય CF થાય FC લખું તો FC લખો કઈ વાંધો નથી એવી જ રીતના આનો અડધો ભાગ કોણ થાય AE બરાબર આનો અડધો ભાગ કોણ થાય CF તો હવે જુઓ AE અને CF સમાંતર થઈ ગયું અને કેવું થઈ ગયું સમાન થઈ ગયું મતલબ શું થાય ભાઈ AECF એ કેવો ચતુષ્કોણ થયો ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ છે સાબિત કરી નાખ્યું પેલું બસ હવે દાખલો પૂરો થઈ ગયો આઘરું હતું હવે તો હેલું છે હવે તો બાવને આવડે એવું હેલું નાના બાવને આવડે બે પરિણામ મેળવવાનું છે દાખલો પૂરો થઈ ગયો જરાક જાગતા રહેજો મને આવડતું નથી પરિણામ 1 મધ્ય બિંદુ પ્રતિપ્રમેય આવશે ભાઈ ધ્યાન રાખો પેલો ત્રિકોણ લઉં છું કયો લઉં છું A P B A બરાબર ને A P B તો અહીંયા લખો અથવા ABP લખો તો વધારે મજા આવશે ત્રિકોણ હલો ત્રિકોણ A P માટે અથવા માં હાલો હવે જરાક જુઓ ભાઈ આ ત્રિકોણની અંદર આપણે હમણાં સાબિત કર્યું કે ભાઈ AF સમાંતર શું છે EC કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે ને તો આપણે એ લખીએ કે AF નો ભાગ AP છે અને EC નો ભાગ કોણ છે EQ તો આપણે લખીએ કે AP સમાંતર EQ આ બે સમાંતર છે પછી E મધ્ય બિંદુ છે કોનું છે ક્યાં આપ્યું છે દાખલામાં આપ્યું છે ક્યાં આપ્યું છે લખ્યું ને અહીંયા
બરાબર. તો આપણે લખીએ ઈ એ AB નું મધ્ય બિંદુ છે. જો ઈ AB નું મધ્ય બિંદુ હોય તો Q કોનું મધ્ય બિંદુ થાય? BC નું નહીં. ત્રિકોણ કયો લીધો છે આપણે ભાઈ? PB નો થાય. કોનું મધ્ય બિંદુ થાય? કારણ કે આપણે ત્રિકોણ કયો લીધો? ABP. તો આપણે ABP લખી જ જઈએ કે ઈ AB નું મધ્ય બિંદુ છે તો Q કોનું મધ્ય બિંદુ થાય? તો આપણે લખીએ Q એ BP નું મધ્ય બિંદુ થાય અથવા તો છે. કયા કેવી રીતના થયું? તો કે પ્રતિપ્રમેય. શું લખવાનું? પ્રતિપ્રમેય. કોઈને કઈ ડાઉટ છે? ઈ કોનું મધ્ય બિંદુ થયું? AB. તો Q કોનું મધ્ય બિંદુ થાય? તો હવે Q મધ્ય બિંદુ છે મતલબ P થી Q નું અંતર અને Q થી B નું અંતર બે કેવું થાય? સમાન થાય. તો આ પરિણામ એક મળી ગયું. PQ = QB. પરિણામ એ. બસ આવી રીતના પરિણામ બે મળવશું. પણ હવે ત્રિકોણ કયો લેવાનો? આવડો ઊંધો. એટલે કે DCQ. તો અહીંયા લખું ત્રિકોણ. ત્રિકોણ કયું લખીશ ભાઈ? ત્રિકોણ DCQ માટે. જરાક ધ્યાન રાખો. આ ત્રિકોણમાં કોણ કોણ સમાંતર? તો કે આ સમાંતર લાઈન થાય PF અને QC. બરાબર. તો અહીંયા લખું PF સમાંતર QC. F કોનું મધ્ય બિંદુ? તો અહીંયા લખીએ F એ DC નું મધ્ય બિંદુ છે. તો આ જે છે આપણે કયો? હા P. P કોનું મધ્ય બિંદુ થશે? નહીં. આપણે કયો ત્રિકોણ લઈએ છીએ? DQC. તો કોનું મધ્ય બિંદુ થાય ભાઈ? DQ નો. તો આપણે લખવાનું P એ DQ નું મધ્ય બિંદુ છે. હું લખશું પ્રતિ મધ્ય બિંદુના પ્રતિપ્રમેય પ્રમાણે થાય. બરાબર. તેનો મતલબ એવો થાય કે આ P મધ્ય બિંદુ છે તો D થી P નું અંતર ને P થી Q નું અંતર કેવું થાય? સમાન. તો આપણે લખીએ DP બરાબર PQ. પરિણામ 2. તો યો દાખલો પૂરો થઈ ગયો ભાઈ. પરિણામ 1 માં PQ બરાબર QB. અહીંયા DP બરાબર PQ. મતલબ એવા ત્રણે કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. તો અહીંયા લખશું પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી આપણે અહીંયા લખશું. શું લખશું ભાઈ? PQ બરાબર QB. અહીંયા PQ તો હતું જ તે. તો હવે વધ્યું કોણ? DP. તો PQ ક્યાં છે? તો કે PQ આવડું આ વચ્ચે છે. DQ ક્યાં? તો કે કઈ ગયું? DQ સોરી QB છે. QB ક્યાં? આ નીચેનો ભાગ અને DP કયો? આ ઉપરનો ભાગ. ત્રણેય ભાગ કેવા થઈ ગયા? સમાન. એ આપણે સાબિત કરવાનું હતું. થઈ ગયું. તો આવી રીતના આપણે આ દાખલો ગણવાનો છે. તો પહેલા આપણે સાબિત કરવાનું કે આ શું છે ભાઈ? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ પછી ત્રિકોણ લેવાનો. ત્રિકોણની અંદર કહેવાનું કે આવડી આ રેખા અને આવડી આ રેખા સમાંતર છે. કારણ કે સાબિત કરી દીધું સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને જો ઈ મધ્ય બિંદુ છે તો Q શું હોય? મધ્ય બિંદુ. એટલે અહીંયા જે છે PQ સમાંતર QB. હવે અહીંયા લેવાનું PF સમાંતર શું થાય? QC થાય. જો F મધ્ય બિંદુ હોય તો P શું હોય? મધ્ય બિંદુ. એટલે DP બરાબર PQ. એટલે ત્રણેય કેવા થઈ જાય? સમાન થઈ જાય. દાખલો થઈ ગયો પૂરો. ઈઝી છે. ત્રણ વસ્તુ સાબિત કરવાની છે પણ તમને લાગતું હોય મોટું પણ છે નહીં. કેમ ભાઈ? તો કે ભાઈ સાવ ઈઝી છે. હાલો નંબર 1. હવે અહીંયા આકૃતિ નથી આપી. આકૃતિ દોરવાની છે. ત્રિકોણ ABC માં ખૂણો A થી ખૂણો C કેવો છે? હાલો ભાઈ આ ત્રિકોણ દોરું છું. મને દોરતા નથી આવડતું. જરાક કહેજો. આપણે સાઈડમાં દોરી. ટમ બોલો. આપણને કીધું કાટખૂણો C છે તો C ક્યાં મૂકવાનો? ઉપર, વચ્ચે કે છેદમાં? વચ્ચે. તો અહીંયા લખું C. તો અહીંયા લખી નાખું A અને અહીંયા લખી નાખું B. હાલો ડન થઈ ગયું. આગળ પછી હું કીધું કર્ણ કોણ છે? AB. એનું મધ્ય બિંદુ એટલે મધ્ય બિંદુ એટલે એક્ઝેક્ટ વચ્ચે આવે ને. આ થોડુંક અહીંયા. ચલો આ મધ્ય બિંદુ કોણ છે? M છે. ઓકે. માંથી પસાર થતી અને BC ને સમાંતર AC ને D માં છેદે છે. આમાંથી એક રેખા પસાર થાય છે. આડી લાઈન છે. એ અહીંયા જે છે AC ને જ્યાં છેદે એને નામ શું આપવાનું છે? D. લખ્યું છે જો BC ને સમાંતર એટલે BC આડી લાઈન છે તો આ આડી લાઈન છે.
એડી ને આ એડી છે એને ક્યાં છેદ છે, સોરી એસી છે, એસી ને ક્યાં છેદે છે, ડી માં. તો એસી ને ક્યાં છેદે ભાઈ, ડી માં છેદે. ડન છે. હવે આપણે સાબિત કરવાનું છે 3 વસ્તુ. પહેલું હાવ ઇઝી, તમને આવડે છે, પ્રતિપ્રમેય. શું છે ભાઈ, ડી એસી નું મધ્ય બિંદુ છે. તો થઈ ગયું નંબર 1. તમને બધાને ખબર છે ભાઈ, ત્રિકોણ એબીસી માં કોણ બે બાજુ સમાંતર છે, બીસી સમાંતર ડીએમ છે કે નહીં. તો અહીંયા લખી નાખું બીસી સમાંતર ડીએમ. દાખલામાં આપણને આપ્યું એમ મધ્ય બિંદુ છે, કોનું કોનું, એબી નું. તો લખીએ એમ એ એબી નું મધ્ય બિંદુ છે. હવે સમાંતર હોય, એક બિંદુ મધ્ય બિંદુ હોય તો એનું બીજું બિંદુ શું હોય, કયા પ્રમેય પ્રમાણે, પ્રતિપ્રમેય પ્રમાણે. બરાબર. તો આ કોનું મધ્ય બિંદુ છે, તો હું લખવાનું ડી એ એસી નું મધ્ય બિંદુ છે. કાઉન્સમાં હું લખવાનું ભાઈ, પ્રતિ મધ્ય બિંદુ પ્રતિપ્રમેય. આખું લખો તો વધારે સારું, બાકી પ્રતિપ્રમેય લખો તોય વાંધો નહીં. તો બસ એ તો સાબિત કરવાનું હતું, પેલું થઈ ગયું. ડી એસી નું મધ્ય બિંદુ છે. ઉભો થઈ જા. બીજો પ્રશ્ન આગળ વ્યા જઈએ. બીજું શું સાબિત કરવાનું છે, ડીએમ સમાંતર, સોરી લંબ એસી. બરાબર ને, એમડી છે, સોરી ઊંઘ આવવા મળી. હાલો જો, એમડી લંબ એસી. ઓકે. લંબ એટલે જ્યાં કાટખૂણો પડતો હોય એને લંબ કહેવાય. શું કહેવાય, કયો ખૂણો પડતો હોય તો, જાગોસ ને બધાય. તો હવે આપણે ગોતીએ એમડી ક્યાં આવ્યું, તો કે સાહેબ આ એમડી છે, અહીંયા જો દેખાતું નથી. તો કે હા હા દેખાણું. આ એમડી છે ને, ઈ કોઈ લંબ છે. કોના ઉપર લંબ છે, એસી ઉપર. એટલે આપણે સાબિત કરવું પડે કે આ બાજુ કાટખૂણો સાબિત કરી દઈએ કે આ બાજુ કાટખૂણો સાબિત કરી દઈએ, ગમે એક બાજુ કરી દઈએ. તો આપણે એક કામ કરીએ, નીચેની બાજુ સાબિત કરીએ. શું લેવા, તો કે જુઓ આ ડીએમ હું તમને અહીંયા દોરીને દેખાડું, એને સમાંતર બીજી રેખા છે સીબી. કઈ રેખા છે ભાઈ, સીબી છે કે નથી. અને આવડી આ રેખા છે આવી રીતના આમ ઊભી, આવું છે કે નથી, હા કે ના. તો આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો બે અંતઃકોણ હોય. આ બે ખૂણાને કેવા કહેવાય, અને અંતઃકોણ સમાન હોય. અંતઃકોણ કેવા હોય કે નહીં, હા કે ના. તો આપણે સાબિત કરવાનું છે 90 સાહેબ, અહીંયા તો સમાન થાય. પણ દાખલામાં કીધું ને ખૂણો સી કેવો છે, કાટખૂણો. એટલે આ 90 નો છે, તો આ શું થાય, થઈ જાય કે નહીં. તો આપણે અહીંયા લખીએ, ધ્યાન રાખજો, અંતઃકોણની જોડ લખવાની. કે અહીંયા લખવાનું કે ભાઈ એમ ડી સી. નામ લખતા ઘણા બધા નથી આવડતું, ધ્યાન રાખજો. કેમ લખાય, એમ ડી સી. તો અહીંયા લખો ખૂણો એમ ડી સી. બરાબર. હવે સી ખૂણાનું નામ લખવું છે, તો અહીંયાથી જ કહો ડી સી બી. ખૂણો ડી સી. આ ખૂણો એમ લગી નથી જતો બાપા, બી લગી જાય, ડી સી ડી. આ બે સરખા થાય. શું લેવા, અંતઃકોણ. બરાબર ને, અંતઃયુગ્મ કોણ નહીં, અંતઃકોણ. કેવા, અંતઃકોણ. બરાબર. અને અર્ધકોણ કેવા હોય, સમાન હોય. તો હવે જરાક ધ્યાન રાખજો. તો આપણને અહીંયા કીધું છે ભાઈ, દાખલામાં આપેલું છે કે આ ખૂણો કેટલાનો છે, કાટખૂણો છે. તો અહીંયા લખી નાખું એમ ડી સી બરાબર 90 ડિગ્રી. કારણ કે દાખલામાં જ કીધું ભાઈ, અહીંયા જે છે ખૂણો સી કેવો છે, કાટખૂણો છે. તો અહીંયા આપણે 90 નો સાબિત કરી દીધો. અંતઃકોણ કોને કહેવાય, આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો. આ ખૂણાનું નામ શું આવે, એમ ડી સી. એ ભાઈ શું થાય સાનું, એમ ડી સી. એટલે અહીંયા તો મેં લખ્યું એમ ડી સી. સવાલમાં છે કાટખૂણો સી છે, પણ ખૂણા સી નું આખું નામ લખવું હોય તો કેમ લખાય બેટા. હવે જો ક્યાં તમે એ સી બી લખી શકો, ખૂણો સી કાટખૂણો કીધો તો ખૂણા સી નું નામ આખું કેમ લખાય, ખૂણો એ સી બી લખાય, એ સી બી લખાય. અથવા તમે એને આવી રીતના લખી શકો ડી સી બી. શું લખી શકો, ડી સી બી ઇઝ ઇક્વલ ટુ 90. તો અહીંયા શું છે, ડીસીબી. તો ડીસીબી ઇઝ ઇક્વલ ટુ 90. કેમ, આપણે ખૂણો સી કાટખૂણો કીધો. ખૂણા સી નું નામ કેમ લખાય, એ સી બી. અથવા એ થી શરૂઆત નથી કરતા તો ક્યાંથી કરવાની, ડી સી બી. તો એટલા માટે બેટા મેં ડી સી બી ઇઝ ઇક્વલ ટુ 90 લખ્યા. કોઈને સમજાણું કે ન સમજાણું, હા કે ના. તો અહીંયા કાઉન્સમાં લખવું ભાઈ ડી સી બી બરાબર કેટલા છે, 90. અને કાઉન્સમાં હજી લખવું પક્ષ, એટલે ખબર પડે ક્યાંથી આવ્યું. દાખલામાં આપણને આપ્યું. હાલો, કોઈને કઈ ડાઉટ છે, તો એનો મતલબ એવો થાય તેથી એમડી લંબ એસી.
લ્યો ભાઈ બીજું સાબિત થઈ ગયું. કોઈને કઈ ડાઉટ? આ રફ કરી નાખું, આ કરી નાખું, આ કરી નાખું. હવે ત્રીજી વસ્તુ સાબિત કરવા માટે આપણે બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાનું છે. જ્યાંથી આપણે ચેપ્ટરની શરૂઆત કરી હતી ત્યાં પાછું ચેપ્ટર આપણે શું કરીશું? પૂરું કરશું. હાલો ભાઈ આ થઈ ગયું. હવે જરાક ધ્યાન રાખજો, મને આવડતું નથી. ત્રીજું ભાઈ અને ચેપ્ટર પૂરું. શું સાબિત કરવાનું છે? તો કે CM ઇઝ ઇક્વલ ટુ MA ઇઝ ઇક્વલ ટુ 1/2. પણ એકચ્યુઅલી આ તો આપણને ખબર જ છે કે M ઇઝ ઇક્વલ ટુ 1/2 AB થાય. હવે જો જરાક સમજો, ત્રીજું કેમ સાબિત કરશું? આપણે એવું સાબિત કરવાનું છે કે MA જે છે 1/2 AB, તો એ તો આપણને ખબર જ છે, દાખલામાં કીધું. M શું છે ભાઈ? AB નું મધ્ય બિંદુ છે કે નહીં? તો લખું છું M એ AB નું મધ્ય બિંદુ છે. દાખલામાં કીધું કે નથી કીધું? આગળ વ્યા જઈએ. પછી આપણને શું કીધું? જો આ MA એ અડધો ભાગ થાય, હા કે ના? કોનો અડધો ભાગ થાય? AB નો અડધો ભાગ થાય, કારણ કે એનું મધ્ય બિંદુ છે. M કોનું મધ્ય બિંદુ છે? AB નું. તો AM અડધો ભાગ થાય. કોનો અડધો ભાગ થાય? તો આપણે આમ લખીએ કે AM ઇઝ ઇક્વલ ટુ 1/2 AB. AM અડધો ભાગ છે. કોનો અડધો ભાગ છે? ઓકે. હવે આપણે સાબિત કરવાનું છે કે CM એ તે AB નો અડધો ભાગ છે. કેમ કરશું? તો કે CM ક્યાં છે? તો કે અહીંયા આ દોર્યો ને. તો હવે બે ત્રિકોણ થયા, એક ઉપરનો ત્રિકોણ અને એક આ, બરાબર ને? તો આપણે આ બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાનું. તો અહીંયા લખું છું ત્રિકોણ, ધ્યાન રાખજો ભાઈ, ADM અને CDM, બરાબર ને? ત્રિકોણ CDM માટે ઘણા બધા બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા માટે ત્રિકોણના નામ જ ન લખે, આમ નામ ગાડી શરૂ કરી દે. એમ નામ નથી કરવાનું, મારે બાપલ જાઓ. હાલો જરાક ધ્યાન રાખો. ક્યાંથી શરૂઆત કર્યું? ADM. પછી ક્યાંથી કર્યું? C. આ બે ત્રિકોણમાં શું સામાન્ય છે? શું કોમન છે? બેમાં DM આવે કે ન આવે? તો આપણે લખીએ DM બરાબર DM, સામાન્ય. કોઈને કઈ ડાઉટ? પછી આપણે હમણાં સાબિત કર્યું કે D એ મધ્ય બિંદુ છે. કોનું મધ્ય બિંદુ છે? તો આપણે લખીએ કે ભાઈ AD ઇઝ ઇક્વલ ટુ DC. શું લખશું? D એ મધ્ય બિંદુ છે. પછી હમણાં સાબિત કર્યું આ શું છે ભાઈ? તો આ શું હોય? કાટખૂણો. તો આપણે આ ખૂણો કાટખૂણાનું નામ લખ્યું તો કેમ લખાય? ADM. ખૂણો ADM ઇઝ ઇક્વલ ટુ, અહીંયા નીચેથી લખીએ CDM. ખૂણો CDM. કાઉન્સમાં હું લખું છું ભાઈ? કાટ ખૂણો, બરાબર ને? કોઈને કઈ ડાઉટ? તો જો ભાઈ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. કઈ કઈ રીતે? તો કે ભાઈ આવડી આ બાજુ આવી, આવડી આ બાજુ આવીને વચ્ચે આવ્યો ખૂણો એટલે બાહુબા. તો બે ત્રિકોણ થઈ ગયા. ત્રિકોણ ADM એકરૂપ ત્રિકોણ CDM. કયા નિયમ પ્રમાણે? બાહુબા. હવે બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. તો આ ત્રિકોણની આવડી આ બાજુ CM અને આ ત્રિકોણની, આપણે પેલા કયો ત્રિકોણ લખ્યો હતો? ઉપર વાળો લખ્યો હતો ને. એટલે આ ત્રિકોણની આવડી આ બાજુ AM અને આ ત્રિકોણની આ બાજુ CM. બે સરખું થાય કે નહીં? કયા નિયમથી? CP/CT પ્રમાણે, હા કે ના? તો આપણે લખીએ કે તેથી CM બરાબર હું AM લખી શકું? લખી શકાય કે નહીં? અને અહીંયા ઉપર સાબિત કર્યું AM બરાબર 1/2. તો અહીંયા 1/2 AB લખી નાખું. લ્યો ભાઈ દાખલો થઈ ગયો પૂરો. ડિયર સ્ટુડન્ટ્સ, મારી એક નાનકડી એવી ભૂલ પડી છે. આ જે ખૂણા છે, આવડો આ ખૂણો D ને આવડો આ ખૂણો C, આપણે અહીંયા લખ્યો અંતઃકોણ. એકચ્યુઅલી એને અંતઃકોણ ન કહેવાય, કારણ કે અંતઃકોણનો સરવાળો તો કેટલો થાય? 180 થાય. બીજું સામ સામેના ખૂણા હોય ને એને અંતઃકોણ ન કહેવાય, અનુકોણ કહેવાય. શું કહેવાય? આ એક ધ્યાન રાખજો, બરાબર? શું કહેવાય? અનુકોણ. અને અનુકોણ કેવા હોય? સમાન. તો એટલે અહીંયા અંતઃકોણ નહીં લખતા, શું લખવાનું છે? અનુકોણ. ચેપ્ટર થઈ ગયું પૂરું. આ મોસ્ટ IMP દાખલો. Painted Painless Learning.